ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો આજે 25મો દિવસ છે અને આ 25મા દિવસમાં જો આપણા દેશની અંદર અસરની વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યા એવી છે કે જે જગ્યાએ પેટ્રોલ ડીઝલને લઈને હવે પેનિક બાઇંગ થઈ રહ્યું છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે દેશની પાર્લામેન્ટને સંબોધિત કરવામાં આવી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પેટ્રોલ ડીઝલનો જે સ્ટોક છે તે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ લોકોની અંદર એક ડર છે કે શું પેટ્રોલ અને ડીઝલ આપણને નહીં મળે. એટલા જ માટે થઈ અને ગઈકાલે આપણને અમદાવાદ સમેત ગુજરાતના મોટા ભાગના શહેરોની અંદર પેટ્રોલ અને ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી. આજે સવારથી જ ઘણી બધી જગ્યાએ અમદાવાદ શહેરની અંદર પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલ ઉપર લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે. ઘણા બધા વિસ્તાર એવા છે જેમાં બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં તો લોકો દૂધની બરણી લઈને પેટ્રોલ ડીઝલ લેવા ગયા હતા. ઘણા બધી જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં આગળ મોટા બેરલ લઈને લોકો પેટ્રોલ ડીઝલ ખરીદવા માટે આવી રહ્યા છે, કારણ કે ક્યાંક લોકોને એવું લાગી રહ્યું છે કે આ યુદ્ધની જે અસર છે તે અસર આપણા દેશ ઉપર પણ થઈ રહી છે અને જો પેટ્રોલ ડીઝલ નહીં મળે તો તેઓ શું કરશે. પરંતુ થોભી જજો અહીંયા આગળ, કારણ કે જો તમે હવે વાહન સિવાય અન્ય વસ્તુની અંદર પેટ્રોલ લેવા માટે જશો અથવા તો ડીઝલનો ખોટો સંગ્રહખોરી કરશો તો તમારા ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા હવે પરિપત્ર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ગઈકાલે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે ક્યાંય કોઈ પણ જગ્યાએ પેટ્રોલ ડીઝલના જથ્થાની કમી નથી, પરંતુ છતાં લોકો જે રીતે પેનિક બાઇંગ કરી રહ્યા છે. પરિપત્ર કરવામાં આવ્યો છે અને પરિપત્રની અંદર લખવામાં આવ્યું છે કે હાલમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજ્યમાં કોઈ સ્થળે પેટ્રોલ અને ડીઝલનું પેનિક બાઇંગ શરૂ થઈ ગયું છે. જે આપણે ગઈકાલે જોયું હતું, મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ ઉપર સ્કૂટર અને ગાડીઓની લાઈનો જોવા મળી હતી. બેરલની અંદર લોકો પેટ્રોલ ભરીને જતા હતા. જે રીતનું પેનિક બાઇંગ શરૂ થઈ ગયું છે, એટલે જો આ પ્રકારનું પેનિક બાઇંગ થાય, જનરલી એવું કહેવાય છે કે જે માણસની રિક્વાયરમેન્ટ 50 રૂપિયાના પેટ્રોલની હોય એ પણ ગઈકાલે 500નું પેટ્રોલ પુરાવીને ટાંકી ફૂલ કરાવતા હતા. એટલે આને પેનિક બાઇંગ તરીકે જોવામાં આવી રહ્યું છે. આપણી પાસે દેશની અંદર પૂરતો અત્યારે પેટ્રોલનો જથ્થો છે તે પ્રમાણે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે અને સાથે સાથે આ પરિપત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપ ઉપર નિયમિત રીતે ઈંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે. આપને યાદ હોય તો જે રીતે તમે અત્યારે ભલે પેટ્રોલ ડીઝલ લેવા માટે ગયા હશો, ગઈકાલે પણ ઘણી બધી જગ્યાએ પેટ્રોલ ડીઝલ જે છે, શરૂઆત એવી રીતે થઈ કે 1-2 જગ્યાએ જ્યારે પેટ્રોલ ડીઝલના ટેન્ક નહોતા પહોંચી શક્યા ત્યારે આ વાત એક અફવાની જેમ મોબાઈલમાં અને સોશિયલ મીડિયાના ગ્રુપ્સની અંદર શરૂ થઈ કે પેટ્રોલ ડીઝલ હવે નહીં મળે અને લોકો પેટ્રોલ ડીઝલ લેવા માટે ઉમટી પડ્યા. ગઈકાલે આખો દિવસ લોકોએ આ પેનિક બાઇંગ કરેલું છે, છતાં આજે પણ સવારથી જ પેટ્રોલ ડીઝલ માટેની લાંબી લાઈનો છે. એટલે એનાથી જ આપણે અંદાજ તો લગાવી શકીએ કે પેટ્રોલ ડીઝલની હાલમાં એવી કોઈ કમી છે નહીં. પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ ડીઝલ પરથી પેટ્રોલ પંપ પરથી વેચાણ કરવામાં આવતા પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે. રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીમાં ભરવા પૂરતું જ સીમિત રાખવામાં આવ્યું છે. તે સિવાય કોઈ પણ પાત્ર બેરલમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી આપવામાં આવશે નહીં. અહીંયા સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે પેટ્રોલ અને ડીઝલ માત્ર હવે વાહનોમાં મળશે. જે રીતે ગઈકાલે લોકો વાહનની સાથે મોટા પીપ લઈને જઈ રહ્યા હતા, મોટા જે બેરલ હતા તે લઈને જઈ રહ્યા હતા, કારણ કે ક્યાંક લોકોને એવું લાગ્યું, કારણ કે ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ પણ છે જે ડીઝલ જનરેટર ઉપર ચાલે છે, એ લોકોએ પણ પોતાનો સ્ટોક કરીને રાખ્યો છે. એટલે જો સ્ટોક કર્યો હશે તો પણ ચેતી જજો, કારણ કે જે ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટ હવે અન્ન અને પુરવઠાની કચેરી જે ગાંધીનગરમાં આવેલી છે તેના અધિકારીઓ આ રેડ કરી શકે છે, ખાસ કરીને એવી જગ્યાએ કે જે લોકોએ આનું સ્ટોરેજ કરેલું હોય. આ સ્ટોરેજ અહીંયા પકડાઈ શકે છે. ઘણી બધી જગ્યાએ આપણે જોયું હતું કે ગેસના બાટલાને બ્લેકમાં વેચતા હતા, ગેરકાનૂની રીતે તેનું સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. તેવા લોકો ઉપર પણ તવાઈ આવી અને તે લોકોની પણ ધરપકડ કરવામાં આવી. અહીંયા આગળ પણ
એ જ વસ્તુ થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને. જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયત્ન કરશે અથવા તો સંગ્રહખોરી કરશે તો તેમની સામે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955ની જોગવાઈઓ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય નોડલ અધિકારી સંયુક્ત નિયામક શ્રી અન્ન અને પુરવઠા વિભાગ ગાંધીનગર. આ પ્રકારનો જે પત્ર છે એ તમામ જિલ્લાના કલેક્ટરને લખવામાં આવ્યો છે, સાથે સાથે પુરવઠા અધિકારીને પણ અહીંયા આગળ લખવામાં આવ્યો છે. આઈઓસી, બીપીએલ, એચપીસીએલ આ બધાને જ અહીંયા આગળ આ પ્રમાણેનો જે પત્ર છે એ ગાંધીનગરથી લખવામાં આવ્યો છે. અને પેટ્રોલ ડીઝલનું જે પેનિક બાઇંગ છે, અમે પણ તમને કહીએ છીએ કે પેનિક ન થાવ. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો અત્યારે સરકાર પાસે છે, એટલે અત્યાર પૂરતી ચિંતા કરવાની જરૂરત નથી. સરકાર સતત કહી રહી છે કે અત્યારે તેમની પાસે આવનારા લગભગ 45 લાખ મેટ્રિક ટન જેટલો આપણા દેશ પાસે આ જથ્થો અત્યારે છે. સાથે સાથે જે હોર્મુઝનો માર્ગ છે ત્યાંથી આપણા ગેસ આવે છે, એલપીજી સિલિન્ડર, જે એલપીજી ગેસ આવી રહ્યો છે, કારણ કે આપણે 70% જેટલું જે ગેસ છે તેનો ઉપયોગ કરીએ છીએ તે વિદેશ પર આધારિત આપણે રહ્યા છીએ. તો એ 70% જેટલો જે ગેસ છે, પહેલાં 2 જે મોટા શિપ હતા તે આવી ચૂક્યા છે, અન્ય 2 શિપ ઓન ધ વે છે જે હવે ગુજરાતના કંડલા પોર્ટ ઉપર પહોંચશે. સાથે સાથે જો ક્રૂડ ઓઇલની વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઇલ પણ આપણી પાસે રશિયાથી આવી ચૂક્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણી પાસે જે આપણી જરૂરિયાત છે તેના કરતાં થોડું ઓછું ભલે આવી રહ્યું પણ આવી રહ્યું છે ચોક્કસથી, એટલે પેનિક થવાની જરૂર નથી. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળ્યું રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. જો કોઈ પણ વ્યક્તિ પેટ્રોલ ડીઝલના સંગ્રહખોરી કરતો પકડાશે તો તેની ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.